ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહેસાણાના બહુચરાજી હારીજ રોડ 1 વર્ષમાં જ તૂટી જવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને આ રોડ પર 3-3 ફૂટના મસમોટા ખાડા પડવાથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે। વરસાદ પડ્યા બાદ બિસ્માર બનેલા રસ્તાની સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને અનેકવાર રજૂઆતો કરી, છતાં પણ હજુ સુધી તાલુકા વિકાસ અધિકારીને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સમય નથી મળ્યો। યાત્રાધામ બહુચરાજીને જોડતા રોડ ને રસ્તા કઈ રીતે તૂટેલા છે હું સીધા દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યો છું। હારીજથી બહુચરાજી તરફના આ રોડના દ્રશ્યો છે જે ઠેર ઠેર તૂટેલો જોવા મળે છે। રોડ ઉપર પડેલા મસ્ત મોટા ખાડા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરે છે, કારણ કે જે રીતે સમગ્ર રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે, ક્યાંક 1 ફૂટનો તો ક્યાંક 2.5 થી 3 ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે। મારા હાથમાં માપ પટ્ટી છે, તેનાથી પણ આપણે ચેક કરીશું કેટલો ઊંડો ખાડો છે। આપ જોઈ શકો છો કે મારી હાથમાં જે ટેપ પટ્ટી છે તેનાથી માપણી કરીએ તો લગભગ 2 ફૂટથી વધુનો ખાડો જોવા મળ્યો। આપ જોઈ કઈ રીતે 2 ફૂટથી વધુનો ખાડો અહીંયા જોવા મળે છે, એટલે કહી શકાય કે 2.5 ફૂટનો ખાડો અહીંયા જોવા મળ્યો છે। સવાલ એ થાય છે કે જ્યારે વાહન ચાલક અહીંયા આ ખાડામાં પસાર થાય છે, ક્યાંક ને ક્યાંક તેમનું વાહન તૂટી રહ્યું છે, નીચે અડી રહ્યું છે। બસ આ જ રીતે તમામ ખાડા જોવા મળી રહ્યા છે। અહીંયા પણ આપ જોઈ શકો કઈ રીતે સમગ્ર રોડ તૂટી ગયો છે, રોડની નીચે ખાડો પડેલો છે। આ પણ જોઈ શકો કઈ રીતે કેટલા ફૂટનો ખાડો છે, જોઈ શકો છો 2 ફૂટથી વધુનો ખાડો જોવા મળે છે, એટલે કહી શકાય 2.3નો ખાડો અહીંયા જોવા મળે છે। જે રીતે આ તમામ ખાડા હાલમાં જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે। માર્ગ અને મકાન વિભાગ રોડ રિપેરિંગના દાવા તો કરે છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે તમામ રોડ ઉપર બસ આ જ રીતે ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। બહુચરાજી હારીજને જોડતા રોડની દુર્દશા હું ફરી એકવાર બતાવવા જાઉં છું કે જે જગ્યાએ ડામર હોવો જોઈએ ત્યાં માટી જોવા મળી છે। આપ જોશો કઈ રીતે અહીંયા ડામરની જગ્યાએ માટી જોવા મળી રહી છે। સવાલ એ થાય છે કે જ્યારે આ રોડ બનાવ્યો ત્યારે ડામરનો બનાવ્યો હતો, પરંતુ માટી ક્યાંથી આવી તે એક પણ સવાલ છે। જે રીતે રોડો પર ઠેર ઠેર ખાડા છે, આ ખાડાને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ પરેશાન છે। બીજી તરફ ડામરની જગ્યાએ માટી રોડ ઉપર જોવા મળી રહી છે। આપ જોયું કઈ રીતે માટી જોવા મળે છે। સવાલ એ થાય છે કે જ્યારે આ રોડ બનો ત્યારે ડામર કપચીથી બનેલો રોડ હતો, પરંતુ તેની જગ્યાએ હવે માટીના ઢગલા જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક રોડના કામમાં જે છે રોડનું કામ જે થયું છે તેમાં ગુણવત્તા જળવાઈ નથી, જેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ પરેશાન છે। ચોમાસાનો સમય પણ વીત્યો છે, હજુ સુધી રોડ બન્યો નથી, જેના કારણે વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।